જે પણ અત્યાર સુધી સમીક્ષાઓ થઈ એમાં એક જ સૂર ઉઠે છે કે ભારતીય જનતા પાર્ટી સામે લોકોમાં ખૂબ નારાજગી હતી, ખૂબ આક્રોશ હતો, પણ સામ દામ દંડ ભેદની નીતિથી પોલીસ અને પ્રશાસનનો ખૂબ જ દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડતા હતા એના કરતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ જાણે ભાજપના કાર્યકરો હોય એ રીતે ચૂંટણી લડ્યા છે। જે અધિકારીઓ જે પોલીસ તંત્રના લોકોએ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કર્યું છે એના પણ પુરાવા જ્યાં જ્યાં મળ્યા છે એની સામે પણ આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી પણ કરીશું ને એને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખૂબ ખરાબ રીતે હારેલી કોંગ્રેસ હવે સમીક્ષા બેઠક કરી રહી છે। સમીક્ષા બેઠકમાં પહેલા તો ભાજપે ક્યાં જબરજસ્તી કરી છે, ભાજપે ક્યાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, ભાજપે ક્યાં કોંગ્રેસના ને ઉમેદવારોને દબાવ્યા છે, ધમકાવ્યા છે, એ શોધવામાં આવશે અથવા ક્યાં ગડબડી થઈ છે એ શોધવામાં આવશે। બીજા તબક્કામાં કોંગ્રેસ એવા ઉમેદવારો કે એવા નેતાઓનું પણ જે સંશોધન કરશે જે લોકોએ પાર્ટીના વિરોધમાં કામ કર્યું હોય, શિસ્તના વિરોધમાં કામ કર્યું હોય। ત્રીજા તબક્કાની વાત કરીએ તો પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં 2027ની ચૂંટણીની તૈયારીમાં પણ કામ કરી રહી છે। આપણને આ તમામ વસ્તુઓ કવાયત જોઈને એવું લાગશે કે હારેલી પાર્ટી જે છે એ ચિંતન મનન કરે પણ તેનો ફાયદો શું। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। અમદાવાદમાં ભાજપને કઈ રીતે 2027માં હરાવી શકાય તેના માટેનું મનોમંથન કોંગ્રેસને શરૂ કર્યું। આમ તો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સમીક્ષાની હતી, પણ 2027ની પણ વાત કરવામાં આવી। આવો સાંભળીએ કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે અમિત ચાવડા, તેઓએ શું કહ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે રીતે લોકોની વચ્ચે માહોલ હતો, સરકાર સામેની નારાજગી હતી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી લોકો હેરાન પરેશાન હતા, પણ પરિણામો જ્યારે આવ્યા ત્યારે અપેક્ષાથી વિપરીત પરિણામો આવ્યા અને સ્થાનિક સ્તરે જે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનની નિમણૂક કરવામાં આવી, ત્યાર પછી ઉમેદવારોની તમામ પસંદગીની પ્રક્રિયા પણ સ્થાનિક સ્તરે કરવામાં આવી। આજે પરિણામોની સમીક્ષા માટે અમે ઝોન વાઇઝ આજથી મીટિંગો, સમીક્ષા બેઠકો શરૂઆત કરી છે। આજે 2 તારીખે દક્ષિણ ગુજરાત, આવતીકાલે ઉત્તર ગુજરાત, 4 તારીખે મધ્ય ગુજરાત અને 6 અને 7 તારીખે સૌરાષ્ટ્રની સમીક્ષા થવાની છે। જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લાના પ્રભારીશ્રીઓ, તાલુકા શહેરના પ્રમુખશ્રીઓની હાજરીમાં વિગતવાર માહિતી મેળવી રહ્યા છે। જે પણ અત્યાર સુધી સમીક્ષાઓ થઈ એમાં એક જ સૂર ઉઠે છે કે ભારતીય જનતા પાર્ટી સામે લોકોમાં ખૂબ નારાજગી હતી, ખૂબ આક્રોશ હતો, પણ સામ દામ દંડ ભેદની નીતિથી પોલીસ અને પ્રશાસનનો ખૂબ જ દુરુપયોગ કરી પૈસા અને બીજી જે સરકારી મશીનરી છે એનો દુરુપયોગ કરીને ચૂંટણીઓમાં પરિણામ લાવવામાં આવ્યા છે। સુરત સહિત અનેક જગ્યાએથી જે રજૂઆતો, પુરાવા મળ્યા કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડતા હતા એના કરતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ જાણે ભાજપના કાર્યકરો હોય એ રીતે ચૂંટણી લડ્યા છે એવી વિગતો અને પુરાવા સહિત રજૂઆતો પણ મળી છે। આ ચારેય ઝોનની સમીક્ષા કરવામાં આવશે। ચારેય ઝોનમાં જે મત મળ્યા છે એનું એનાલિસિસ પણ કરવામાં આવશે। જ્યાં પણ સંગઠનમાં ત્રુટિઓ રહી ગઈ, સંગઠનમાં જવાબદાર લોકોએ કામ નહીં કર્યું હોય, કોઈ એન્ટી પાર્ટી એક્ટિવિટીમાં ભાગ લીધો છે, એવા તમામ લોકો સામે આ સમીક્ષા બેઠક બાદ પગલાં પણ લેવામાં આવશે। સંગઠનમાં પણ ફેરફાર થશે। સાથે સાથે અનેક જગ્યાએ જે ખોટી પ્રેક્ટિસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે એને પણ ખુલ્લા પાડીશું। જે અધિકારીઓ, જે પોલીસ તંત્રના લોકોએ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કામ કર્યું છે એના પણ પુરાવા જ્યાં જ્યાં મળ્યા છે એની સામે પણ આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી પણ કરીશું ને એને જવાબ આપવો પડે એવી સ્થિતિમાં પણ લાવીશું।
ઓવરઓલ આ સમીક્ષા બેઠક બાદ નવેસરથી દરેક જિલ્લામાં જઈ ઉમેદવારો સાથે કાર્યકરો સાથે વિસ્તૃત સંવાદ કરવામાં આવશે અને 2027ના મિશન સાથે જમીન પરથી સંગઠનને મજબૂત કરી ફરીથી લોકો વચ્ચે જવાના કાર્યક્રમો સાથે કોંગ્રેસ પાર્ટીના અમારું નેતૃત્વ કાર્યકરો આગળ વધશે. કોંગ્રેસની આ વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.